રાજનીતિની વાત કરવી હોય તો સમાજનો ઉપયોગ કરવાનું બંધ કરો। 10 મહિના પહેલા જયેશ રાદડિયા આ શબ્દો કહ્યા હતા। નામ લીધા વિના ખોડલધામના નરેશ પટેલ પર પ્રહાર હતો। બંને વચ્ચે કોલ્ડ વોર સપાટી પર આવ્યું, પરંતુ હવે આ બંને પાટીદાર દિગ્ગજો ગળે મળ્યા છે અને મંચ હતો ખોડલધામ। ગળે મળ્યા, સમાધાન થયું। બે દિગ્ગજ પાટીદાર વચ્ચે કોલ્ડ વોરનો અંત આવ્યો। ભક્તિ દ્વારા એકતા શક્તિ અને ચાલો એક બનીએ, એકમેકના બનીએ આ હેતુ સાથે મંદિર સાથે 2010માં ખોડલધામ બન્યું। ખોડલધામ લેવા પાટીદારોની આસ્થાનું કેન્દ્ર મનાય છે। જો કે ઘણીવાર તેના મંચ પરથી રાજકીય બાણ પણ છૂટ્યા છે, પણ આજે આ સંસ્થા તેના સૂત્ર ચાલો એક બનીએ, એકમેકના બનીએ એને જાણે સાર્થક કરતી હોય એમ સમાધાનનો મંચ બની। સમાજના બે કદ્દાવર ચહેરા, એક જેતપુરથી ધારાસભ્ય અને સહકારી ક્ષેત્રમાં મોટું નામ જયેશ રાદડિયા અને બીજા ખોડલધામના નરેશ પટેલ, આ બંને વચ્ચે છેલ્લા કેટલાય સમયથી કોલ્ડ વોર ચાલી રહ્યું હતું, પણ આજે તેમની વચ્ચેના આંતરિક વિખવાદનો અંત આવ્યો છે। આજે ખોડલધામમાં નવનિયુક્ત મંત્રીઓનો સન્માન સમારોહ યોજાયો, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, ભાજપના નવનિયુક્ત પ્રમુખ અને લેવા પટેલ સમાજના મંત્રીઓનું ચેરમેન નરેશ પટેલ અને ટ્રસ્ટીઓ દ્વારા વિશેષ સન્માન કરાયું। પણ આ કાર્યક્રમ ચર્ચાના કેન્દ્રમાં રહ્યો, એની પાછળનું કારણ રહ્યું નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચેનું સમાધાન। કાર્યક્રમમાં બંને આગેવાનો જીતુ વાઘાણીની હાજરીમાં ગળે મળ્યા। રાદડિયાએ કહ્યું કે ખોડલધામ અમારું આંગણું છે, જયેશ રાદડિયા હોય કે ન હોય, ખોડલધામ રહેશે। જીતુભાઈ કીધું બધું આવી ગયું, બાઈટ આપી અને તમને બધો પ્રશ્ન હતો કે અમે અહીંયા હાજર છે। આ ખોડલધામ એ અમારું આંગણું છે અને આ કાયમી માટે જયેશ રાદડિયા હોય કે ન હોય, ખોડલધામ રહેવાનું છે। આ સમાજનું ગૌરવ। તો નરેશ પટેલ અને રાદડિયા વચ્ચે અત્યાર સુધી ચાલતા આવતા કોલ્ડ વોર પર મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે વાતો થતી હોય એના કરતા વાસ્તવિકતા અલગ હોય છે। સમાજના આગેવાનો એક સાથે કામ કરે છે। ઘણી વખત જે વાતો વહેતી હોય છે એનાથી વિપરીત હોય છે, અને અમારા બધા વડીલો, અમારા શ્રેષ્ઠીઓ એ કાયમ સમાજના કામમાં એક થઈને કામ કરે છે। નરેશભાઈના નેતૃત્વની અંદર મને જયેશ તો નાના છીએ, એની પાસે બાળકો કે એમના દીકરાની ઉંમરે અમારી છે, ત્યારે એ અમારા વડીલ કાયમ રહ્યા છે। એટલે આવી કોઈ વાતો ઉપર મારી વિનંતી છે કે સમાજનું કામ હોય, સેવાનું કામ હોય, ત્યારે જયેશ પણ મોખરે હોય છે અને નરેશભાઈ પણ મોખરે હોય છે। તો ખોડલધામ ટ્રસ્ટી દિનેશ બાંભણિયા કહે છે કે બંને વચ્ચે કોઈ વિવાદ હતો જ નહીં। પહેલા તો પ્રથમ વાત એ છે કે કોઈ પણ પ્રકારનો વિવાદ હતો જ નહીં। મેં આપને કહ્યું એમ કે કોઈ વાતને જ્યારે તથ્ય ન હોય અને લાંબા સમય ચાલતી હોય, પરંતુ જયેશભાઈ અને નરેશભાઈ સમાજના બંને લોકો સાથે મળીને કામ કરતા હોય છે અને દરેક લોકો સમાજના જેટલા બી આગેવાનો છે એ સાથે મળીને જ કામ કરતા હોય છે, ત્યારે જ સમાજનો વિકાસ થતો હોય છે। ઠેકેદારોના મનમાં જે હતું બધું તે આજે દૂર થયું એવું તમે કહેશો? બિલકુલ, હું હજી કહું છું કે એવી કોઈ વ્યથા હતી જ નહીં અને સમાજના તમામ લોકો એવું ઈચ્છે છે કે બધા લોકો સાથે મળીને કામ કરે। નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે લાંબા સમયથી કોલ્ડ વોર ચાલતી હતી અને બંને પોતાના ઈગોથી એકબીજા વચ્ચે જે પણ ગેમ કરવાની હોય એ ત્રાહિત લોકો દ્વારા કરતા હતા, પણ બંનેને લાંબા સમય પછી હવે સમજાઈ ગયું કે આ ટાંટિયા ખેંચમાં બંનેને વ્યક્તિગત નુકસાન છે। એનું કારણ એ હતું કે જયેશ રાદડિયાને તાજેતરમાં જે નવું મંત્રીમંડળનું વિસ્તરણ થયું એમાં સ્થાન મળ્યું નથી, અને બીજી તરફ નરેશ પટેલ જે ખોડલધામના અને લેવા પાટીદાર જ્ઞાતિના સર્વમાન્ય નેતા ગણાતા હતા, એમની સામે પણ નાના જૂથોએ કાંઈ ને કાંઈ વિદ્રોહ શરૂ કરી દીધો। ભલે જીતુ વાઘાણી કે બાંભણિયા કોઈ વિવાદ ન હોવાની વાત કરતા હોય, પરંતુ એ જગ જાહેર છે જ્યારે બંને વચ્ચે સામસામા શાબ્દિક બાણ છૂટ્યા હતા। ગુજરાતમાં ખૂબ ચર્ચાસ્પદ બનેલી ઇફકોની ચૂંટણી, જેમાં જયેશ રાદડિયા ભાજપ સામે પડીને સામા પ્રવાહે ચૂંટણી લડ્યા હતા અને જીત બાદ રાદડિયાએ એક સભામાં નિવેદન આપ્યું હતું કે સામાજિક સંસ્થાઓએ રાજકારણથી દૂર રહેવું જોઈએ। કેટલાક લોકો સામાજિક સંસ્થાનો દુરુપયોગ કરી રહ્યા છે, કેટલાક લોકો રાજકારણમાં ન હોવા છતાં સમાજમાં રાજકારણ લાવે છે। આવા લોકોને મારી ખુલ્લી ચેલેન્જ છે, બધું મૂકીને એકવાર રાજકારણમાં આવો, ક્યાં સુધી સમાજના નામે રાજકારણ કરશો? આ નિવેદનને નરેશ પટેલ પર પ્રહાર ગણાવાયું અને આ વિવાદને બે દિગ્ગજ નેતાની રાજકીય અસ્તિત્વની લડાઈ તરીકે જોવાયો હતો। જ્યાં હંમેશા સમાજનું સારું કામ થતું હોય ત્યાં હવનમાં હાડકા નાખવાની કામગીરી આજની તારીખે પણ આપણા જ સમાજની 2% ટપોરી ગેંગ કામ કરી રહી છે। રાજનીતિ અંદર નથી છતાં પણ એક યા બીજા પ્રકારની આદર્શની અંદર સમાજની અંદર હજી આજની તારીખે પણ રાજનીતિ કરવાના પ્રયત્નો મિત્રો કરી રહ્યા છે। એને રાજનીતિ
નાવા ઢીચોવાનો જેને સંબંધ નથી એ રાજનીતિ અંદર જયેશ રાદડિયાના નડિયા ગણવાના પ્રયત્નો કરે અને પણ સમાજ મજબૂત રીતે એક ભરોસો મૂકીને મારા સુધી આવતો જ ભાઈ તમને વાંધો શું છે કાંઈ એક કે બીજી પ્રકારે તમે પાડી દેવાના કાવતરા કરો છો ને કાં કીધું ને કે મારી ઓપન ચેલેન્જ છે તમે બધું મૂકી અને એકની રાજનીતિ અંદર આવી જાઓ 10 મહિના પહેલાનું આ નિવેદન અને હવે ગળે મળતા આ બે આગેવાનું બંને વચ્ચે સુખદ સમાધાન થઈ ગયું છે એવા સંકેત આજના દ્રશ્યો આપી રહ્યા છે. બંને વચ્ચે સમાધાન કરવા એ સમયે દિલીપ સંઘાણી પણ મેદાને આવ્યા હતા. હવે જેના પણ પ્રયાસથી સમાધાન થયું હોય પણ હાલ તો બધું સમસૂત્રું પાર પડી ગયું છે અને ઘીના ઠામમાં ઘી પડ્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. વગર ચૂંટણીએ ગુજરાતની રાજનીતિમાં અત્યારે ભર શિયાળે ગરમાવો જોવા મળી રહ્યો છે અને તેની પાછળનું કારણ ગુજરાતમાં આપ પોતાની રાજકીય જમીન શોધી રહી છે તો બીજી તરફ ભાજપ આપના પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે મહેનત કરી રહી છે અને આ સિલસિલામાં હવે સાંસદ પણ જોતરાયા અને તેમણે ભાજપ અને આપ બંનેને એક જ ત્રાજવામાં તોડી દીધા. ચોર સાવકારને દંડે તે રીતના એમની આખી કાર્ય પદ્ધતિ છે. એક કામને તપાસ માંગે, જિલ્લા સંકલનની મિટિંગમાં પણ તપાસ માંગે, સરકારમાં પણ તપાસ માંગે ને તપાસ માંગ્યા પછી થોડાક હાઇલાઇટ પણ કરે સોશિયલ મીડિયામાં કે મીડિયા દ્વારા ગમે રીતના કે આ તપાસ ફલાણે માંગી ને પછી એ અધિકારીને એ એજન્સી પાસે એનો તોડો પાણી કરે છે. ટ્રાઇબલ નેતા આમ આદમી પાર્ટીના નેતાએ સોશિયલ મીડિયામાંથી ને જિલ્લા સંકલન મિટિંગમાં બધી રીતના હાઇલાઇટ કે કરોડો રૂપિયાનો ખર્ચ થયો, જમવાનો, ચા પાણીનો આવો ખર્ચ થયો, આવો ખર્ચ થયો. આમ કરીને ત્યાં એક રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાસે 50 લાખનો તોડ કર્યો. 50 લાખનો તોડ કરીને આખો પ્રશ્ન શાંત થઈ ગયો. જો આ બહુ હું ગંભીરતાથી હું આ વાત મીડિયા સમક્ષ વાત કરું છું, બહુ જવાબદારીપૂર્વક 10 લાખ રૂપિયાનો તોડ કર્યો. એમાં બધી રાજકીય પાર્ટીના આવી જાય છે. એકતા પરેડમાં આટલો ખર્ચ થયો, એમાં મારા આટલા ટકા હોવા જોઈએ. ડેડિયાપાડામાં બિરસા મુંડાના કાર્યક્રમની અંદર આટલો ખર્ચ થયો તો મારા 75 લાખ રૂપિયામાં આવ્યા. આ ટ્રાઇબલ નેતા જે પોતાની જાતને આદિવાસીઓનો મસીહા ગણે ને એક અલગ અલગ તાલુકામાં ફરે છે, જિલ્લાઓમાં ફરે છે, આદિવાસીઓમાં ને આદિવાસીને ઉશ્કેરી ફરે છે. ક્યાંક આવા કામો હોય ત્યાં પછી તપાસના બાને પછી તોડ પાણી કરવાના આ ધંધા, એક પ્રકારનો આખો નેટવર્ક છે આ લોકોનું. જી હા, નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવાના આ નિવેદને અત્યારે ગુજરાતની રાજનીતિમાં ભર શિયાળે ગરમાટો લાવી દીધું છે. કેમ કે તેમનો આ આરોપ માત્ર આમ આદમી પાર્ટીના નેતાઓ પૂરતો જ સીમિત નહોતો, પરંતુ તેમણે આપની સાથે ચૂંટાયેલા તમામ પક્ષના નેતાઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો અને દાવો કર્યો કે કટકીની આ કમાણીમાં દરેક પક્ષના નેતાઓ ભાઈ ભાઈ છે. જો કે અહીં સવાલ એ પણ છે કે મનસુખ વસાવા તો વર્ષોથી નહીં પરંતુ દાયકાઓથી આ વિસ્તારના સાંસદ છે, તો પછી અચાનક જ મીડિયા સામે આવીને આ પ્રકારના આરોપ કેમ? પરંતુ કહેવાય છે ને, કોઈ પણ નેતા દ્વારા અપાતા રાજકીય નિવેદન પાછળ એ તેનો ભૂતકાળ છુપાયેલો હોય. બસ આવું જ અત્યારે નર્મદાની રાજનીતિમાં જોવા મળી રહ્યું છે. થોડા દિવસ પહેલા એટલે કે 29 કે 30 સપ્ટેમ્બરે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ વીરભદ્રસિંહ વસાવા એ દારૂની બોટલ સાથે ઝડપાયા. નર્મદા જિલ્લા એલસીબીએ બાતમીના આધારે ધરપકડ કરી, જેનો ખાર રાખીને નિરંજન વસાવાએ એક વિડીયો બનાવ્યો અને સોશિયલ મીડિયા ઉપર અપલોડ કર્યો, જેમાં તેમણે મનસુખ વસાવા ઉપર આરોપ લગાવ્યા. જે મનસુખભાઈ વસાવાએ જે અમારી છબી પર જે લાંછન લગાવવાનું કામ કર્યું છે એ બાબતે આજે અમે ખુલાસો કરીએ છીએ. વીરભદ્રસિંહ એ અમારો નાનો ભાઈ છે અને અમારા નાના ભાઈના ઘરે નર્મદા પોલીસ ત્યાં જાય છે અને ત્યાં ગાડી જે 11 જેટલા જે નાના કોટરિયા ત્યાં ગાડી એક થેલીમાં એક કાં તો એમના જ કોઈ માણસો મૂકી ગયા છે અને મનસુખભાઈ વસાવા દ્વારા મારા ભાઈ પર ખોટી એફઆઈઆર કરવામાં આવી અને એમાં નિરંજન વસાવાનો પણ નામનો સમાવેશ કરવામાં આવે. નિરંજન વસાવાના વિડીયો બાદ નર્મદાની રાજનીતિમાં જાણે ભૂકંપ આવ્યો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ. આપ અને ભાજપના નેતાઓની વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું. નિરંજનના આરોપનો જવાબ આપવા ભાજપના જિલ્લા પ્રમુખ નીલ રાવ મેદાને ઉતર્યા. સાથે જ સાંસદ મનસુખ વસાવાએ પણ આરોપનો વળતો જવાબ આપ્યો. નર્મદા પોલીસે આમ આદમી પાર્ટીના નાના ભાઈ ભદ્રસિંહ
બધેજ પણ કહે છે. એ કુંવરપુરામાં નાંદોદ તાલુકામાં આવેલું ગામ, ત્યાંથી એમના ઘરેથી 11 જેટલી બોટલો પકડી પાડી છે, રંગિયાત પકડી છે વિદેશી દારૂ. આ આમ તો કહેવાય છે કે 5 પેટી હતી, પણ પોલીસમાંથી જ કેટલાક લોકોએ એ વિસ્તારનો જે પોલીસ કે જમાદાર છે એમને બાતમી આપી દીધી કે તમારા ત્યાં રેડ પડશે, એટલે 5 પેટી એમને સગે વગે કરી દીધી. પણ છતાં પણ એલસીબી હિંમતભેર આ 11 જેટલી બોટલો પકડી પાડી છે. એને માટી ચોરી કરેલી છે, એને વીજળી ચોરી કરેલી છે, એને અનાજ ચોરી કરેલું છે. આ પ્રકારની ચોર પ્રવૃત્તિવાળો આ વ્યક્તિ પોલિટિકલ પાર્ટીઓના હોદ્દા લઈને પહેલા ભાજપમાં કામ કર્યું, પછી બીટીપીમાં કામ કર્યું, પછી સરપંચ પરિષદમાં ગયો ને અત્યારે આમ આદમી પાર્ટીમાં ગયો છે. પણ પોલિટિકલ પાર્ટીઓની અંદર જગ્યા બનાવી અને તોડપાણી કરવાનું ને આ પ્રકારની ચોર પ્રકારની પ્રવૃત્તિ કરવાની એનો સ્વભાવ છે. અને સુફિયાની વાતો કરે છે, તારા 2 ભાઈઓ પર દારૂના કેસ થયેલા, તારી પર એસીબીનો કેસ થયેલો, તું કયા મોડે અમારી પર આક્ષેપ કરે? ને તારે અમારી પર આક્ષેપ કરવા હોય તો પ્રમાણ આપવું પડશે ભાઈ. વાત પુરાવાની હતી અને મુદ્દો નશાના વેપલાનો. ત્યારે આમ આદમી પાર્ટીએ આ મુદ્દાને હાથમાંથી જવા દેવા નહોતી માંગતી. આરોપ અને પ્રત્યારોપની આ રાજનીતિ વચ્ચે 5 ડિસેમ્બરે જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા સાથે ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને નિરંજન વસાવા ઉપર બુટલેગર દ્વારા હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરાયો હોય તેવી રજૂઆત કરી. 2 દિવસ અગાઉ આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજનભાઈ વસાવાએ રાજપીપળામાં ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ વેચાય છે એવી એમણે મીડિયામાં સ્ટેટમેન્ટ આપ્યું હતું, જેના કારણે બુટલેગરો ઉશ્કેરાઈ જઈને કેટલાક રાજકીય નેતાઓના ઇશારે એમણે આજે ભર બજારમાં નિરંજનભાઈની ગાડી રોકીને એમના પર જીવલેણ હુમલો કર્યો હતો. અને એ હુમલામાં નિરંજનભાઈ જેમ કેમ બચી ગયા અને પોલીસ સ્ટેશને પહોંચીને એમણે ફરિયાદ નોંધાવી છે. ત્યારે એમના પર કડકમાં કડક કાર્યવાહી થાય, એમના પર જે જીવલેણ હથિયારો હતા એ જમા કરવામાં આવે, એમની ગાડીઓ જમા કરવામાં આવે અને એમને લેસ્ટેડ બુટલેગરો જેટલા પણ છે એમના પણ કેટલી એફઆઈઆરો ભૂતકાળમાં થઈ છે એ યાદી સાથે આવનારા દિવસોમાં કડક કાર્યવાહી થાય. બસ આ જ વાત અને આ જ મુદ્દો એ સાંસદ મનસુખ વસાવાને રાસ ન આવ્યો. રાજકીય ઇશારે આપના જિલ્લા પ્રમુખ ઉપર હુમલાના આરોપ બાદ મનસુખ વસાવાએ ફરી મીડિયા સામે આવ્યા અને નર્મદામાં ફરી વસાવા વર્સિસ વસાવાનું રાજકીય જંગ શરૂ થયો. ચૈતર વસાવાએ લગાવેલા આરોપનો જવાબ એ મનસુખ વસાવાએ પણ આરોપથી જ આપવાનું નક્કી કર્યું અને કટકીના આ ખેલને સમગ્ર ગુજરાત સામે મૂકી દીધો. તમારા 75 લાખ રૂપિયા માંગ્યા આ ટ્રાઇબલ નેતા જે પોતાની જાતને આદિવાસીઓનો મસીહા ગણે ને એક અલગ અલગ તાલુકામાં ફરે છે, જિલ્લામાં ફરે છે, આદિવાસીઓમાં ને આદિવાસીને ઉશ્કેરી ફરે છે. ક્યાંક આવા કામો હોય ત્યાં પછી તપાસના બાને પછી તોડપાણી કરવાના આ ધંધા, એક પ્રકારનો આખો નેટવર્ક છે આ લોકોનું. આમ આદમી પાર્ટીના લોકોનો એક પ્રકારનો આખા ટ્રાઇબલ વિભાગની અંદર આખું એક નેટવર્ક છે ને એના કારણે વિકાસના કામોમાં કોઈ ને કોઈ રીતે રોડા નાખવાના ધંધા આ પ્રકારના કરે છે. હું ચોક્કસ માનું છું કામ થતું હોય ત્યાં ક્ષતિ હોય તો ક્ષતિ હોય તો એમાં ઘણા બધા નિયમો છે. યોગ્ય છે કે તપાસ માંગો તમે, પણ તપાસ માંગે એનો પ્રશ્નનો ઉકેલ લાવવો જોઈએ. પણ આ તો એને પછી તોડપાણી કરો. આના 75 લાખ રૂપિયા માંગે, તમે વિચાર કરો. આમ તો રકમ મોટી હતી, બંને જગ્યાની મોટી ખર્ચના પ્રમાણે એમને મોટી રકમ માંગી, પણ છેલ્લે 75 પર આવ્યા કે 75 અમને આપો. આ બધી વાત મારી પાસે ઘણા ટાઈમથી આવી છે અને તેમાં એક પત્ર પણ આવ્યો છે અને પત્રમાં પણ બહુ કેટલાક અમારા લોકો પણ છે. હું બહુ સ્પષ્ટ હું મારી સાથે જોડાયેલા હોય, ભાજપનો હોય, કોંગ્રેસનો હોય કે આમ આદમી પાર્ટીનો હોય, પણ કરપ્શન કરતો, ભ્રષ્ટાચાર કરતો હોય એમાં હું કોઈને છોડું નહીં. મનસુખ વસાવાના નિવેદને ન માત્ર આપ પરંતુ આપની સાથે કોંગ્રેસ અને ભાજપના નેતાઓનો પણ કટકીની કમાણીનો ખેલ ખુલ્લો પાડ્યો છે. ત્યારે આગામી સમયમાં નર્મદાની આ ભ્રષ્ટ રાજનીતિ કેટલી ચોખ્ખી થાય છે તે જોવું રહ્યું. આજના એજન્ડા માટે નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા. કહેવાય છે કે ગુજરાતીઓ વેપારી માનસિકતા ધરાવે છે. રૂપિયાના અડધા કરીને પણ નફો તો મેળવી જ લે. પરંતુ અમદાવાદ શહેરની મધ્યમાં 14,000 ચોરસ મીટરનો એક એવો વિસ્તાર છે કે જેના વેપારીઓ સતત છેતરાઈ જ રહ્યા છે અને તે અટકાવવા માટે એક ખાસ પોલીસ ચોકી ઊભી કરવાની ફરજ પડી. એક સમયે ધમધમતી કાપડ મિલને કારણે અમદાવાદ માન્ચેસ્ટર ઓફ ધ ઈસ્ટ કહેવાતું. આજે મિલ્સ તો બંધ થઈ ગઈ, પણ અમદાવાદની મધ્યમાં આવેલું એક કાપડ માર્કેટ 66 વર્ષથી ધમધમે છે. ન્યૂ ક્લોથ માર્કેટ. આ માર્કેટમાં 1200 વેપારી હોલસેલ કાપડનો દેશ વિદેશમાં વેપાર કરે છે. આ ધંધો ઉધારમાં વધારે ચાલે છે.
વેપારીઓ ઉધારમાં કાચું કાપડ ખરીદે, તૈયાર કરે અને બાદમાં વેચાણ કરે, પણ એમાં ચોકસાઈ ન રખાય ત્યારે વેપારીઓ બને છે છેતરપિંડીનો ભોગ. ક્લોથ માર્કેટમાં વેપાર કરતા ચંદ્રકિશન ચંદાણી આવા જ એક વેપારી છે. इन्होंने हमसे पक्के में पूरा माल लिया है कपड़े का और उन लोगों ने आगे कच्चे में माल बेचा है, जिसके हमारे पास पूरे प्रूफ है और हमने उसके बाद मार्केट के कई और लोग हैं, सब मिलके टोटल उन लोगों ने 15 से 16 करोड़ की चिटिंग की है. પ્લાન એ હતો કે માલ લઈ લેવાનો અને પછી થોડો વેપાર થોડું પેમેન્ટ આપવાનું અને પછી એમાઉન્ટ વધારે લેવાની પોતાની. આઉટસ્ટેન્ડિંગ વધી જાય અને એ લોકો ચેક આપતા હતા અમને દર વખતે. ચેક આપતા હતા એટલે સમજો આપણને એવું લાગે બી પાર્ટીએ ચેક આપ્યા છે તો એ પાસ થઈ જશે તો આપણે એમને બીજું માલ આપી દીધું. તો જે ચેક આપ્યા એ પણ રિટર્ન થઈ ગયા અને બીજો માલ પણ આપી જોડે લઈ લીધો એમને. અહીંયા વેપાર કાચી પાકી રીતે થવાને કારણે છેતરપિંડી વધારે થાય છે. એટલે કે જીએસટીમાં સરકારની ગાઈડલાઈન પ્રમાણે જે વ્યવહાર થાય એ પાકો વેપાર કહેવાય અને બાકીનો વેપાર કાચો માલ. मार्केट में જોવા મળે છે કે વેપારી माल લઈને જતો રહે તો એક કાચા માલનો ધંધો હોય છે. मार्केट में जो भी पार्टियां प्लानिंग के साथ एक 3 से 4 महीने में अपनी रेपुटेशन जो भी जमाई होती है 1-2 साल की, जो भी मार्केट में या 5-10 साल की, वो अपनी क्रेडिट को एनकैश करते हैं. अच्छी घरों से कपड़ा दुनिया भर का ले लेते हैं. मान के चलो 70 में कपड़ा लिया, 50 में बेच दिया, बरोबर 50 में मार्केट में बेच दिया, वो कच्चे में बेच दिया, कच्चा पैसा आया उसको लेके धीरे धीरे करके प्लानिंग करके निकल जाते हैं. सर, વેપારીઓ સાથે છેતરપિંડીના મુખ્ય રસ્તા છે. જીએસટી બિલથી માલ ખરીદ્યા બાદ ખરીદેલ માલ કાચા બિલથી બીજાને વેચે અને રોકડ મેળવી લે. ટેક્સ ભરીને બિલ સાથે માલ વેચ્યા બાદ જે તે ખરીદનાર વ્યક્તિ ઓછી રકમના બિલ બનાવી બીજી પાર્ટીને વેચીને ઉધાર રકમ ન ચૂકવે. જીએસટી બિલમાં ઉધાર પર માલ લીધા બાદ બીજાને ઓછી રકમના પાકા બિલ બનાવીને વેચે પણ ઉધાર રકમ ન ચૂકવે. અને વિશ્વાસ કેળવીને પછી વિશ્વાસઘાત કરવામાં આવે છે એવા અસંખ્ય દાખલાઓ બનતા ગયા. આ માટે ગુજરાત સરકારમાં હોમ મિનિસ્ટરને અમે કોન્ટેક્ટ કર્યો. સરકારને બી વેપાર વધશે તો જીએસટી વધશે, જીએસટીની આવક વધશે. એ આશયથી અમે સરકારને વિનંતી કરીને સરકારે અમારી વાત ગ્રાહ્ય રાખીને ન્યુક્લોથ માર્કેટની અંદર આ ગાયકવાડ હવેલીની ઈઓડબ્લ્યુની એક ઓફિસ અહીંયા પણ કરી. ગૃહ મંત્રાલયમાં રજૂઆતને પગલે એસઆઈટીની રચના કરાઈ. 2023માં શહેર પોલીસ કમિશનર દ્વારા ખાસ પરિપત્ર બહાર પાડી એસઆઈટીનું મર્જર ઇકોનોમિક્સ ઓફેન્સ વિંગમાં કરવામાં આવ્યું. માત્ર 10.87 એકરના માર્કેટ ધરાવતા એક વિસ્તારમાં વધતી જતી છેતરપિંડી અટકાવવા માટે એક ખાસ પોલીસ ચોકી ઊભી કરાઈ. અત્યાર સુધીમાં જે 16 જેટલા ગુનાઓ દાખલ થયા છે, આમાં 35 જેટલા આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. અમુક આરોપીઓની ધરપકડ બાકી છે. જે આરોપીઓ છે એ મોસ્ટલી ગુજરાત, રાજસ્થાન, દિલ્હી, મહારાષ્ટ્ર અને વેસ્ટ બેંગોલના આરોપીઓ છે. આંકડા પ્રમાણે માત્ર 2 જ વર્ષમાં કુલ 367 વેપારીઓએ છેતરપિંડી થયાની અરજી કરી છે. છેતરપિંડી અટકે તે માટે વેપારીઓ માંગ કરી રહ્યા છે કે ચેક રિટર્ન કેસમાં જે રીતે દુબઈમાં કાયદો છે એ પ્રકારે કાયદો બનાવાય. ઉધારીમાં ધંધો હોવાને કારણે સરકાર વેપારીઓને સિક્યોરિટી પૂરી પાડે. જે વેપારી જીએસટીમાં માલ ખરીદે અને જીએસટીમાં ચૂકવણી ન કરે તેવા વેપારીની ધરપકડ થાય. ન્યૂ ક્લોથ માર્કેટમાં વેપારીઓ સાથે છેતરપિંડીનું પ્રમાણ એ હદે વધી ગયું છે કે માર્કેટમાં પ્રવેશતા પહેલા જ બોર્ડ લગાવવું પડ્યું છે. ન્યૂ ક્લોથ માર્કેટમાં પ્રવેશ કરતા પહેલા જ બોર્ડ લગાવવામાં આવ્યું છે કે નિયત સમય મર્યાદા કરતાં મોડી ચૂકવણી કરનારા વેપારીઓ પાસે વેપાર કરવો નહીં. સાથે જ જો વેપાર કરવો હોય તો રજિસ્ટર્ડ દલાલ મારફતે જ વેપાર કરવો. આમ સમજી શકાય છે કે છેતરપિંડીનું પ્રમાણ કેટલે અંશે હોઈ શકે છે. નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ.